ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને આરતી, શરૂઆત કરીએ. આજે તો પરિણામનું ઘણું બધું રિએક્શન કંપનીઓ આપી રહી છે, તો ક્યાંથી સ્ટાર્ટ કરીશું? જી ચાંદની, ઘણા બધા કંપનીઓના પરિણામ આવ્યા છે. સૌથી પહેલાં HDFC લાઈફ સાથે શરૂઆત કરીએ તો અહીંયા જે રીતે પરિણામ આવતા દેખાયા છે, નંબર્સ સારા છે. ખાસ કરીને જો ટોટલ એપીની વાત કરી લઈએ તો 11.9% ત્યાં એક વધારો આપણને જોવા મળતો દેખાયો છે. રિટેલ એપીની વાત કરી લઈએ તો ત્યાં 12%નું વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે યર ઓન યર બેઝિસ પર આપણે જ્યારે નંબર જોઈ રહ્યા છે ત્યારે. VNB ખાસ કરીને સુધર્યા છે. જે 856 કરોડની આસપાસ હતા ત્યાંથી 8.6% સુધરી 930 કરોડની આસપાસ VNB પહોંચ્યા છે. પણ VNB માર્જિન થોડા ઘણા ઘટ્યા છે. અહીંયા 26.8%ની સામે VNB માર્જિન ઘટી અને 26.1% પર રહેતા દેખાઈ રહ્યા છે. તો ખાસ કરીને નજર એક HDFC લાઈફના કાઉન્ટર પર રાખવાનું રહેશે. માત્ર VNB માર્જિન થોડા ચિંતા બતાવી રહ્યા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. બ્રોકરેજ રિપોર્ટ અમુક આવ્યા છે. નજર કરી લઈએ તો સૌથી પહેલા HSBCનો રિપોર્ટ આવ્યો છે HDFC લાઈફ માટે. બાય કોલ તેમણે આપ્યો છે ₹750 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. જેફરીઝનો પણ ₹750 પ્રતિ શેરના લક્ષ્ય સાથે બાય કોલ HDFC લાઈફ માટે આવતો દેખાઈ રહ્યો છે. પણ CLSAની વાત કરી લઈએ તો તેમણે આઉટપરફોર્મ કોલ આપ્યો છે. લક્ષ્યાંક ઘટાડ્યા છે. લક્ષ્યાંક તેમણે ₹690 પ્રતિ શેરના કર્યા છે. અને ત્રણેયનું માનવું છે ખાસ કરીને Q3ના નંબર્સ જે છે તે અનુમાન કરતાં સારા આવતા દેખાઈ રહ્યા છે અને ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ખાસ કરીને હેલ્ધી રહેતું દેખાઈ રહ્યું છે. તો એક નજર રાખવાની રહેશે HDFC લાઈફના કાઉન્ટર માટે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે LTTSનું છે. L&T ટેક સર્વિસીસ પરિણામ સારા આવતા દેખાયા છે. ખાસ કરીને જુઓ, નફાની વાત કરી લે 0.9% કંપનીનો નફો વધ્યો છે, 322 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો અહીંયા પણ એક વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે ખાસ કરીને. અને જે ડોલર આવક છે ત્યાં નજર કરી લઈએ તો ત્યાં 3.1%નો વધારો આપણને ડોલર આવકમાં રૂપિયા આવકમાં ખાસ કરીને આવતો દેખાઈ રહ્યો છે. અને ડોલર આવકની વાત કરી લઈએ તો 1.6% ડોલર આવક વધીને $312 મિલિયન પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. બીજી બાજુ ની વાત કરી લઈએ તો 8.8% કંપનીના એબિટા આપણને વધતા દેખાયા છે. 422 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન ખાસ કરીને સુધર્યા છે. QOQ બેઝિસ પર નંબર્સ જોઈ રહ્યા છે. 15%ની સામે માર્જિન સુધરી 16% પર રહેતા દેખાઈ રહ્યા છે. તો ખાસ એક નજર L&T ટેક સર્વિસીસના કાઉન્ટર પર રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની ખાસ કરીને વાત કરી લઈએ તો અહીંયા સિટી તરફથી પહેલા સેલ કોલ આવી રહ્યો છે. ₹4,435 પ્રતિ શેરના લક્ષ્ય તેમણે આપ્યા છે. તેમનું માનવું છે ખાસ કરીને રેવન્યુ ગાઈડન્સ જે છે તે ખાસ કરીને હવે એના પર ખાસ નજર રાખવાની રહેશે. અને નોમુરા તરફથી રિપોર્ટ જોઈએ તો તેમણે ન્યુટ્રલ કોલ આપ્યો છે ₹4,900 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. જ્યારે HSBC L&T ટેક પર બાય કોલ આપી રહ્યા છે. 6,000 સુધીના લક્ષ્ય તેમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે. તો L&T ટેક સર્વિસીસનું કાઉન્ટર નજર અહીંયા રાખવાની રહેશે. ટાયરમાંથી CEATના પરિણામ Q3ના આવતા જોવા મળ્યા. અહીંયા એક મિશ્ર પરિણામ છે, કારણ કે નફો 46.5% ઘટ્યો છે. જે 181 કરોડની આસપાસ હતો ત્યાંથી ઘટી 97 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં જુઓ 11.4%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નબળા નંબર્સ 18.3% કંપનીના એબિટા ઘટ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો અહીંયા પણ નરમાશ જોવા મળતી દેખાઈ રહી છે. ખાસ કરીને 14.1%ની સામે માર્જિન ઘટી 10.3%ની આસપાસ પહોંચ્યા છે. બીજા જે એક ન્યૂઝ આપણને CEAT માટે બનતા દેખાયા છે તેના પર નજર કરી લઈએ તો કંપની મહારાષ્ટ્રના નાગપુર સ્થિત બુટીબોરી યુનિટની ક્ષમતા જે છે તે અહીંયાથી ખાસ કરીને વધારશે. અને આ કંપની 30% ક્ષમતા વધારવા ₹400 કરોડ રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે. તો આ એક ન્યૂઝ પણ આવતી દેખાઈ રહી છે. પરિણામ મિશ્ર રહ્યા છે. CEATના કાઉન્ટર પર પણ એક નજર રાખવાની રહેશે. ઓરેકલ ફાઇનાન્શિયલ નેક્સ્ટ કાઉન્ટર પરિણામ નબળા દરેક ફ્રન્ટ પર આવતા દેખાઈ રહ્યા છે. નફો 26.9% ઘટ્યો છે. સામે આવકમાં 5.9%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. એબિટા માર્જિન પણ ઘટ્યા છે. 17.8% કંપનીના એબિટા ઘટ્યા છે. લગભગ 714 કરોડની આસપાસ આ નંબર્સ એબિટાના આવતા દેખાઈ રહ્યા છે. અને માર્જિન જે 47.6% પર હતા ત્યાંથી ઘટી 41.5% પર આવ્યા છે. તો દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ છે. ઓરેકલ ફાઇનાન્શિયલ અહીંયા એક નેગેટિવિટી આજે બનતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે.
બેન્કિંગમાંથી પંજાબ એન્ડ સિંધ બેંકના નંબર્સ આવ્યા છે. ખાસ કરીને Q3માં યર ઓન યર બેઝિસ પર નંબર જોઈએ તો નફો જે 114 કરોડની આસપાસ હતો ત્યાંથી સુધરી અને 282 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે NIIની વાત કરી લઈએ, 27% કંપનીના બેંકના NII જે છે તે આપણને વધતા દેખાઈ રહ્યા છે. ગ્રોસ NPAમાં એક QOQ બેઝિસ પર જુઓ ઘટાડો છે 4.21%ની સામે આ ગ્રોસ NPA 3.83% પર આવતા દેખાઈ રહ્યા છે. નેટ NPAની વાત કરી લઈએ તો 1.25% પર રહ્યા છે, જે અગાઉ 1.46% પર હતા. પ્રોવિઝન અહીંયા પણ જુઓ QOQ બેઝિસ પર 150 કરોડની સામે 109 કરોડની આસપાસ પ્રોવિઝન જે છે તેનો આંકડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. તો એક નજર પંજાબ એન્ડ સિંધ બેંકના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. સારા નંબર્સ અહીંયા થોડા ઘણા આવતા દેખાઈ રહ્યા છે, નજર રહેશે. હેપીએસ્ટ માઇન્ડટેક છેલ્લે મારા તરફથી કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કોકા કોલા બેવરેજીસ વિયેતનામ સાથે કરાર કર્યા છે કંપનીએ ખાસ કરીને, અને ઇનોવેટિવ જેન AI કન્વર્ઝેશનલ ઇન્ટરફેસ માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો એક નજર અહીંયા પણ હેપીએસ્ટ માઇન્ડટેકના કાઉન્ટર પર રાખવાની રહેશે. પોઝિટિવિટી અહીંયા જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. તો મારા તરફથી ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને HDFC લાઇફ, L&T ટેક, CH જેવા કાઉન્ટર છે જ્યાં ફોકસ રાખવાનું રહેશે. પરિણામનું રિએક્શન આપણને જોવા મળશે. પણ તૃપ્તિ, અને કયા કાઉન્ટર જ્યાં ફોકસ કરવાનું રહેશે આજે? ગુડ મોર્નિંગ આરતી. હું શરૂઆત ન્યૂઝ બેઝથી કરીશ. ખાસ કરીને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ પર એક પોઝિટિવ સમાચાર આવતા જોવા મળ્યા છે. કંપનીએ પોતાની સબસિડરી કંપનીમાં તેમને રોકાણ કર્યું છે. તેમને એક્સાઇડ એનર્જી સોલ્યુશનમાં એમને રોકાણ કર્યું છે અને લગભગ તેમને ઇક્વિટી શેર કેપિટલ્સ દ્વારા તેમને 149 કરોડનું અહીંયા રોકાણ જે છે તે કંપની કરવા જઈ રહી છે. અને ખાસ કરીને એક્સાઇડ એનર્જી જે સોલ્યુશન્સમાં કંપનીનું હવે કુલ રોકાણ જે છે તે 3,302.23 કરોડનું હવે થઈ ચૂક્યું છે. આ કાઉન્ટર ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ RBL બેંક પર નજર કરી. અહીંયા મેનેજમેન્ટના ફેરફારના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે કે સોમશંકર પ્રસાદ બેંકના નોન એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે અને તેઓ 4 વર્ષ માટે આ કાર્યભાર તેઓ સંભાળશે. અને આની પહેલાં તેઓ યુકો બેંકના MD અને CEO હતા. એટલે RBL બેંક આજે ફોકસમાં રહેશે. ત્યારબાદ ગેલ પર નજર કરીએ. અહીંયા સેટલમેન્ટ એગ્રીમેન્ટ કર્યા છે કંપનીએ ખાસ કરીને SEFE માર્કેટિંગ અને ટ્રેડિંગ સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે તેમને સેટલમેન્ટ એગ્રીમેન્ટ કર્યા છે. અને આ જે એગ્રીમેન્ટ કર્યા છે તેમાં કંપનીને ખાસ કરીને $285 મિલિયન ગેલને ચૂકવશે. અને SEFE માર્કેટિંગ જે છે તેને લંડન કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનથી ખાસ કરીને તેમને આર્બિટ્રેશનની જે અરજી આપી હતી તે હવે પાછી ખેંચશે. એટલે પોઝિટિવ સમાચાર આપણને ગેલ માટે પણ આપણે કહી શકાય. ત્યારબાદ નજર કરી લે આઝાદ એન્જિનિયરિંગ્સ પર. અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. વનોર્વો ઇન્ટરનેશનલ LLC પાસેથી કંપનીને ઓર્ડર મળ્યો છે. તેમને $112 મિલિયન અહીંયા ઓર્ડર મળતો જોવા મળ્યો છે. અને અગર રૂપી ટર્મ્સમાં વાત કરશું તો લગભગ 960 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને ખાસ કરીને તેમને એડવાન્સ ગેસ ટર્બાઇન એન્જિનિયરિંગ માટે તેમને ઓર્ડર મળ્યો છે. અને કંપની જે છે તે ખાસ કરીને તેમના જે કમ્પાઉન્ડ છે તે તેની સ્ટેશનરી જે છે તેને સપ્લાય કરવાનો તેઓ કોન્ટ્રાક્ટ તેઓ કરશે. ત્યારબાદ નજર કરી લઈએ IRFC. અહીંયા પણ કરાર કરવાના સમાચાર છે. NTPC સાથે તેમને ખાસ કરાર કર્યા છે અને તેમને 8 BOBR રેક્સ જે છે તેના માટે તેમને અહીંયા કરાર કર્યા છે. અને લગભગ 250 કરોડનો ઓર્ડર્સ અહીંયા આપણને મળતો જોવા મળી રહ્યો છે. એટલે આ કાઉન્ટર પર ફોકસમાં રહેશે. અને સ્વિગી પર નજર કરીએ. અહીંયા કંપનીને ખાસ કરીને MCA પાસેથી એક મંજૂરી મળી રહી છે. ખાસ કરીને તેમની સબસિડરી સ્વિગી સ્પોર્ટ્સ છે જે તેમની સબસિડરી કંપની છે તેને કંપનીમાં સામેલ કરવા માટે અહીંયા ઓર્ડર મળ્યો છે. એટલે સ્વિગીની કાઉન્ટર પણ ખાસ આપણને આજે ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાને ખાસ કરીને રિઝલ્ટ પર તો ફોકસ રહેશે અને જેટલા બીજા ન્યૂઝ બેઝ કાઉન્ટર છે તેના પર પણ ખાસ ફોકસ રહેશે. જી, તો ઘણી બધી